ક્યારેક નોખા થવામાં ક્યારેક મા બાપનો પણ હિસ્સો હોય છે. એટલા માટે સાસુ ને સસરાનો પણ હિસ્સો હોય છે. આપણે એનું નોખા થવાનું, દીકરા અને મા બાપને નોખા થવામાં માધ્યમ ક્યાંક મા અને બાપ ન બની જાય, એના માટેની કાળજી રાખજો. સાસુ ને સસરા પણ ક્યારેક માધ્યમ બની જતા હોય છે. અત્યારનો સમય છે, આપણે જૂની રૂઢીના માણસો છીએ, હું સ્વીકારું છું તમારા વાતને, પણ અત્યારનો યુગ થોડો પરિવર્તિત થયો છે. તો પરિવર્તનના યુગમાં તમારા દીકરાને અને તમારા દીકરાની પત્નીને આ યુગ પ્રમાણે જીવન જીવવા દેજો. એને યુગ પ્રમાણેના સમયના કપડાઓ પહેરવા દેજો, એને હરવા દેજો, એને ફરવા દેજો. જો એમાં રોક લગાવશો અને એમાં જો જરા આડા હાલશો ને તો નોખા થવાનો વારો આવશે. તમે તમારી રૂઢિથી જીવો, એને એની રૂઢિથી જીવા દો. સાહેબ, સૌને મસ્તીમાં રહેવા દો ને. શા માટે કોઈને મસ્તીને બંધન બાંધો છો? બધાને પોતાની જિંદગી જીવા દો. સૌને હક છે પોતાની જિંદગી જીવવાનો.